નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું અને રિઝલ્ટ જાહેર થયા પછી જે મેરિટ લિસ્ટ આવે છે તે મેરિટ લિસ્ટ છે તેમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું જાહેર થયું છે। તે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું તે અંગે આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી તો કોઈ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાંથી મળી જશે। તો મિત્રો, આજનો આપણો વિડીયો શરૂ કરીએ છીએ। એ તમે જોઈ શકો છો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર જે વેબસાઇટ છે SEB એક્ઝામ વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળે છે। એ વેબસાઇટ પર તમારે જવાનું છે। એ વેબસાઇટમાં આવશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે CGMS 2025 પરીક્ષા આપનાર ખાનગી શાળાના એટલે કે RT 2009 વિદ્યાર્થી પરિણામ। કહેવાનો મતલબ એમ છે કે જે વિદ્યાર્થીઓએ આદર્શ નિવાસી શાળામાં એડમિશન મેળવવા માટે ફોર્મ ભર્યું હતું, જે વિદ્યાર્થીઓએ આદર્શ નિવાસી શાળામાં એડમિશન મેળવવા માટે ફોર્મ ભર્યું હતું અને જે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં હતા એટલે કે 1 થી 8 જે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય અને RTમાં ના હોય તેવા વિદ્યાર્થીઓનું પરિણામ અહીંયા તમને જોવા મળશે। અને નીચે તમને જોવા મળશે કે જે વિદ્યાર્થીએ સ્કોલરશિપ મેળવવા માટે ફોર્મ ભર્યું હતું અને જેઓ RTમાં છે તેમજ જેઓ સરકારી શાળા અભ્યાસ કરતા બાળકો છે તેમનું અહીંયાથી પરિણામ જોવા મળે છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, એના પર આપણે ક્લિક કરીશું તો તમને તમારી સ્ક્રીન પર એક PDF ઓપન જોવા મળશે। CGMS જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું એટલે ખાનગી શાળાના RT સિવાયના મિત્રો અને સરકારી શાળા સિવાયના વિદ્યાર્થીઓનું અહીંયા પરિણામ જોવા મળે છે। તેવા વિદ્યાર્થીનું નામ છે, ત્યાર પછી ડાયસ કોડ છે, વિદ્યાર્થીના માર્ક્સ કેટલા છે તે છે એ તમે જોઈ શકો છો, તમને અહીંયા જોવા મળે છે। જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા અભ્યાસ કર્યો હોય તે વિદ્યાર્થી અહીંયા તમને નામ જોવા મળે છે। આ વિદ્યાર્થીઓને છે જે આદર્શ નિવાસી શાળાઓ છે, જે આદર્શ નિવાસી સ્કૂલો છે તેમાં એડમિશન મેળવવા માટે તેમને આ રિઝલ્ટ તેમાં જોવા મળે છે મિત્રો। એ તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ વાઇઝ તેમજ તાલુકા વાઇઝ એ તમને જોવા મળે છે। સ્કૂલનું નામ પણ છે, વિદ્યાર્થીઓને કઈ સ્કૂલમાં નંબર આવ્યો હતો, કઈ સ્કૂલમાં એક્ઝામ સેન્ટર હતું તે એક્ઝામ સેન્ટર પણ અહીંયા તમને જોવા મળે છે। સીટ નંબર છે, વિદ્યાર્થીઓનો જે કોડ છે તે છે અને માર્ક્સ કેટલા છે તે લાસ્ટમાં તમને જોવા મળે છે મિત્રો। તો આ હતો આજનો આ વિડીયો। બીજી વાત એ કરું કે જે વિદ્યાર્થીઓ સરકારી શાળા અભ્યાસ કર્યો તેમજ RTમાં છે તેમનું મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે, પરંતુ હજુ સુધી વેબસાઇટમાં આવ્યું નથી। વેબસાઇટમાં જ્યારે પણ આવશે તો હું એ વિડીયોના મારફતથી આપણે ચેનલમાં વિડીયો મૂકી દઈશ અને તમને સમજાવી દઈશ મેરિટ લિસ્ટ અંગે। તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને તમારે હજુ કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।